અત્યારના સમયની અંદર તમે જુઓ મોબાઈલ વગર આ વ્યક્તિઓને માણસોને એક પલ પણ ના ચાલે બોલો. હા, હવે તો 7 થી 8 વર્ષના છોકરા હોય ને મોબાઈલ લાવી ચાલો, બીજી વાત જવા દો. હા, અને અમુક લોકો તો હવે મોબાઈલની બાધાઓ રાખે બોલો. હા, હમણાં એક ભાઈ એક માતાજીના મંદિરે ગયા ને કે હે માતાજી, મારું આ કામ હેમખેમ કરી આપો ને તો હું 3 દિવસ મોબાઈલને નહીં અડું. આનાથી મોટી બાધા કેવી હોય બોલો. હા, જે માણસોની ઉંમર અને પેટ 40 વર્ષ ઉપરનું થઈ ગયું હોય ને તો આ મોબાઈલમાં ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ બધું છોડી અને ભજનની અંદર મન લગાવી દેવાનું. વગાડો હવે મંજીરા. હા, સાલું એ નથી સમજાતું કે ગમે ત્યારે કોઈ પણ ટાઈમે જ્યારે આપણે નાહવા બેસીએ અને નાહાતી વખતે ગમે એટલી આંખોને આમ બંધ રાખીએ ને તો હાબુ કેવી રીતનો આંખોમાં જતો રહેશે ને ખબર જ પડતી નહીં. આજે તો બળી જાય રહી છે. હમણાં નાયો તો હાબુ ના લીધે. એક છોકરો સ્કૂલની અંદર ભણવાનું ચાલુ થઈ ગયા પછી થોડો લેટ પહોંચ્યો, મોડું થઈ ગયું. એટલે શિક્ષકે કીધું કે બેટા આટલું બધું કેમ મોડું કર્યું? તો છોકરો કે સાહેબ મારા મમ્મી અને પપ્પા ઝઘડો કરી રહ્યા હતા. તો કે એ બંને ઝઘડતા હતા એમાં તારે કેવી રીતનું મોડું થયું? તો કે સાહેબ મારું એક બૂટ પપ્પા જોડે હતું અને એક બૂટ મમ્મી જોડે હતું. એકબીજાને દેવાની કોશિશ કરતા હતા પણ એકે સોડ્યું નહીં. પછી જ્યારે શાંત થયો ઝઘડો પછી મને બૂટ આપ્યા. તાર મારે નિહાળે આવવાનું થયું. આ કેનેડા વાળા લોકો વળી આ ભારત વાળા લોકોને એમ કે તમે આ ઇલેક્ટ્રિક વાયર જે છે એ આટલા બધા ઊંચે કેમ રાખો છો? એટલે એમને જવાબ આપ્યો કે ભાઈ અમારા બૈરા બહુ અળવિતરા આવે, કપડાં ના સૂકવી દે ને એટલા માટે ઊંચા રાખીએ. આ ગોવા વાળા ગોડા અને મુંબઈ વાળા મામુ, વડોદરા વાળા વોંદરા અને વાપી વાળા પાપી અને વલસાડ વાળા વાસી અને દિલ્હી વાળા દુખી અને પારકા પૈસા વાપરે ને તોય મારા બેટા અમદાવાદ વાળા સુખી. સમજાતું નહીં કો. એક દર્દી હમણાં તમે જુઓ તો એક ડૉક્ટર સાહેબને એમ કે સાહેબ મને એક અજીબ બીમારી થઈ ગઈ છે. મારી પત્ની મને જે કંઈ કહે ને એ બરાબર સંભળાતું નથી. ડૉક્ટર સાહેબ કે ગોડા આ બીમારી ના કહેવાય, આ તો વરદાન છે, વરદાન. નહીં સંભળાતું ને એમ જ મજા છે. બાકી જેને સંભળાવા છે ને એને પૂછીએ એટલે બરોબર છે, દવાની જરૂર નથી, રેડી છે, જતા રહો. તો મિત્રો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા ને આવા વિડીયો આવતા રહેશે. મનોરંજન સારું થશે, આનંદ કરાવી દઉં અને આગળ નવા જોક્સો સંભળાવું, મજા આવશે. વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો પૂરેપૂરો જોજો. તો ચલો શરૂઆત કરી દો આગળ નવા જોક્સો. હમણાં ભૂરો લાલુ કાકાના ઘરે ગયો એટલે લાલુ કાકા કે આવ ભૂરા આવ, બેસ, ખુરશી આપું. ભૂરો કે પાણી ક્યાં છે? લાલુ કાકા કે માટલામાં. તો કે માટલું ક્યાં છે? કે રસોડામાં. તો કે રસોડું ક્યાં છે? કે ઘરમાં. તો કે ઘર ક્યાં છે? તો કે જુનાગઢમાં. તો કે જુનાગઢ ક્યાં છે? કે ગુજરાતમાં. તો કે ગુજરાત ક્યાં છે? તો લાલુ કાકા કે ભારતમાં. તો કે ભારત ક્યાં છે? તો લાલુ કાકા કે એશિયામાં. તો કે એશિયા ક્યાં છે? તો લાલુ કાકા કે પૃથ્વીમાં. તો ભૂરો કે પૃથ્વી ક્યાં છે? તો કે પાણીમાં. તો ભૂરો કે પાણી ક્યાં છે? તો લાલુ કાકા કે પાણી માટલામાં છે ને, પીવું હોય તો પી રે, ન કે માટલું હવે તારા ભોડામાં ફોડીશો. કંટાળી ગયા લાલુ કાકા બોલો. આવો ભૂરો. જમ્યા પછી વિદેશની અંદર લોકો કાં તો કોલ્ડ ડ્રિંક્સ કે ઠંડુ પીવે અથવા તો આઈસ્ક્રીમ ખાય. અને આપણા ભારતમાં તમે જુઓ જમ્યા પછી કોઈ બીડીનું વ્યસન હોય ને તરત બીડી ફૂંકે એમ. હા હા હા,
ઓમ બીડી ફૂંકે. કોઈ પડી ખાતા હોય, મસાલો ખાતા હોય તો વળી મસાલો હાથમાં સોળવાનું ચાલુ કરે અને સોળીને હાથની રેખાઓ તો આમ ઓળખાય એવી જ ના રાખી હોય. કોણ કોઈ બુધાલાલ કે તમાકુ ખાતા હોય ટપા ટપ ટિફિન ભરે. આવું મારા ઓળખ્યા કરે કોઈ જમ્યા પછી. ભારતના શૂરવીરો. હા, આ અમુક ટાઈમે છોકરીના માવતર અમીર છોકરો ગોતતા અને અમીર છોકરો ગોતવાના ચક્કરમાં તમે જુઓ તો કોઈ એવા છોકરાના હાથમાં આપી દેશે કે જે એને આખી જિંદગી રમકડું માનીને બેસી જાય. બોલો. હા, હમણાં હું એક જગ્યાએ સિટીની અંદર નીકળ્યો ને એક મસ્ત દિવાલની બાજુમાં દિવાલની જોડે એક ભિખારી ભીખ માગવાનું ચાલુ હતું અને એને બેસેલો હતો. અહીંયા દિવાલ ઉપર બોર્ડ લગાવેલું, એને પોતાએ લગાવેલું હશે. જે ભિખારી ભીખ માગતો હતો એક કટોરો, મોટો સ્ટીલનો કટોરો હતો, એલ્યુમિનિયમનો. એટલે બોર્ડમાં લખેલું કે બપોરના 1 થી 4 વાગ્યા સુધી કટોરાની અંદર નોટો જ નાખવી, પરચૂરણ નાખી અને મારી ઊંઘ બગાડવી નહીં. પરચૂરણ નાખવાથી કટોરો ખખડે છે અને મારે ઊંઘવામાં તકલીફ પડે છે. આવા મારા બેટા ઇન્ટેલિજન્ટ ભિખારી કો ગ્રેજ્યુએટ જેટલા હોશિયાર કહેવાય. તમે વિચાર કરો, કોઈ રહેવા બોલ્યા થઈને કે પરચૂરણ ના નાખી કટોરો ખખડે. તમે જુઓ મિત્રો, જે એકલો માણસ હશે ને એ જ પરિવર્તન લાવી શકે અને વિકાસ કરી શકે. બાકી પરણેલા તો બધા શાકભાજી જ લાવી શકે, બીજું કઈ દાડા ના વળે. હા, પરિવર્તનની વાત જવા દો, શાકભાજી તો રોજ લાવે. મુંબઈ વાળા ભાઈ અમદાવાદી ભાઈને કે તમને ગરમી લાગે તો તમે શું કરો છો? તો અમદાવાદી ભાઈ કે અમે કુલર સામે બેસી જઈએ. એવું? અને તોય વધારે ગરમી લાગે તો કે અમે કુલરને ચાલુ કરીએ. આમાં સમજો તમે, અમદાવાદીઓ કેટલા હોશિયાર આવે છે. થોડી ગરમી હોય ત્યાં ઘડી કુલરને ચાલુ ના કરે, લાઇટ બિલથી બી જાય. મિત્રો, તમારા જીવનની અંદર કે તમારા ઘર સંસારની અંદર શું ચાલી રહ્યું છે એની જો તમને ખબર ના પડતી હોય ને તો તમારે તમારા પાડોશીને પૂછી લેવું, એ તમને બધું જણાવી દેશે. હા, કારણ કે પાડોશી પોતાના ઘરે ધ્યાન ઓછું રાખે અને પાડોશીના ઘરે વધારે ધ્યાન રાખતા હોય. એકબીજા પાડોશી દરેક માટેની વાત છે. હા, પાડોશીની ખબર વધારે રાખે તો પૂછી લેવું, સોલ્યુશન મળી જશે. હા, ખબર નહીં, આ ફિલ્મોની અંદર છોકરો છોકરી સાથે ટકરાય ને તો છોકરીને પ્રેમ થઈ જાય. બોલો, એકબીજા પ્રેમમાં પડી જાય અને ટકરાવાથી પ્રેમમાં પડી જવાતું હોય. મને વળી એમ થયું, મેં વળી આજે એક ભાભી સાથે ટકરાયો એટલે ભાભી કે હેઠ મુવા વાંધળા દેખાતું નથી કે પછી સંપલ ખાવું છે. આવો લાસર પડે. બોલો, સ્કૂલની અંદર શિક્ષકે એક ટેણિયાને ઊભો કરીને એક ઝાપટ મારીને કીધું, સવાલ કર્યો કે બોલ ભવિષ્યની અંદર શું થવાનું છે? એટલે ઓલી ધોલ વાજીને બળતું હતું એટલે ટેણીઓ કે સાહેબ રિસેસમાં તમારા હોન્ડાની હવા નહીં હોય. સાહેબ ફેર હોવા ઉઠ બેઠક કરાવી. બોલો. હા છે. તો મિત્રો, જોક્સોની અંદર મજા આવી હોય, હાસ્ય થયું હોય, આનંદ થયો હોય, મોજ આવી હોય તો વિડીયાને એક લાઈક તો કરતા જાજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરતા જાજો. સાથ સહકાર આપજો તો વિડીયો નવા મજા આવશે, નવા જોક્સો આવશે અને મને પણ થોડોક આનંદ થશે કે તમે મારો સાથ આપો છો. તો મિત્રો, મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે ભરપૂર આનંદ લઈને. ત્યાં સુધી રજા માગું. જય માતાજી. બરોબર છે, બરોબર છે.